તારો આજ બર્થડે છે? હે, તારું નામ શું એ તો કે? આજ અમાર ભાણેજ છે કા ભાઈ, માનવીબેન. આજ માનવીબેનનો બર્થડે છે. આજ હું આની નાની થાવ કા? નાની થાવ ને દીકરો, કે તો હે નાની, કે તો નાની. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો અત્યારે છે વાગે છે સવારના 10, એટલે આપણે છે ને કામ સ્ટાર્ટ કરી દીધું છે ને. આ બાજુ જો સોનું શું કરે છે. ગુડ મોર્નિંગ. શું કરો? જો જામફળ પાડે, જામફળ. અને આ છે ને જામફળ આપણે પાડીને એ રાજકોટ અમાર પુષ્પા ભાભી હાટું સ્પેશિયલ મોકલાવી કા. જો તો ચાલો, આ છે ને જામફળ અમારા રાજકોટ મોકલાવાના છે પુષ્પા ભાભીને. તો આવું છે ને આ બધું. જો ચીકુભાઈ, ગુડ મોર્નિંગ. હે, શું કરો છો? મોબાઈલ તો મૂકી દો. ચાલો, તો ચીકુભાઈને આજે થોડુંક સારું છે એટલે ઉઠીને બ્રેકફાસ્ટ કર્યું અને હવે જોવે છે મોબાઈલ. હમણાં મૂકી દેશે થોડીક વારમાં. તો સારું, ચાલો. અને આ બાજુ જો આટલા જામફળ છે ને પાડેલા હતા અને બીજા પાડ્યા જો. ને સારું, તો એમને છે ને કાલે ફોન આવ્યો તો મારા ભાભીનો કે તમે બહુ જામફળ બ્લોગમાં બતાવો છો, અમને મોકલાવો. એકવાર તો મોકલાવ્યો, પાછા આપણે બીજી વાર મોકલાવી દઈએ. બહુ આજ વખતે વધારે ફાલ આવ્યો છે એટલે આપણે બધે મોકલાવી દઈએ. આશાબેનને ત્યાં પુષ્પા ભાભીને મોકલાવ્યા, પછી હમણાં મામાને ઘરે ગયા તો ત્યાં લઈ ગયા, એટલે આવું છે. સારું, ચલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં ને હું કામ મારું કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને જો પહેર્યું છે આજે નવા ડ્રેસ. તો ફ્રેન્ડ્સ, જો આ છે ને આજે નવો ડ્રેસ પહેર્યો છે. કંઈ છે નહીં, પણ આજ બસ મન થયું એટલે પહેરી લીધો. ને આ ડ્રેસ છે ને મેં મારી જાતે સીવ્યો છે. તો મારો આ ડ્રેસ કેવો લાગે છે કમેન્ટ કરી જરૂર જણાવજો. તો આ જો સારો હોય ને તો હું આવો નવો પાછો મારે એક ડ્રેસનું કાપડ પડ્યું છે એ સીવીશ. તો ચાલો, આવું છે. અને હવે જો વાગી ગયા છે બપોરના 12. બધું કામ કરીને ફ્રી થઈ જાય તો 12 વાગી જાય. એટલે હવે આપણે રસોઈ કરશું. તો રસોઈમાં તો છે ને ચણાનું શાક કરી નાખ્યું છે, ખાલી રોટલી કરવાની છે. તો જો ચીકુભાઈ શું કરે છે, એના બા સાથે કંઈક કરતો રમે. ચીકુ, જો ચીકુભાઈ તો હજી એમને માટા મારે. શું કરસ તું? હાલ દવા પીવડાવી દઉં. હાલો, હે દવા પીવડાવી દઉં? હાલ દવા પીવડાવી દઉં. તો ચાલો, ચીકુભાઈને હજી નાવાનું બાકી છે. આપણે કરી નાખીએ હવે રસોઈ. રોટલી કરવાની છે ને ચીકુભાઈ માટે દાળ બાફવાની છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને પડી ગઈ છે સાંજ અને વાગે છે 5:15 જેટલો ટાઈમ થાય છે ને. આપણે જો સૂરજ આપણા હાથમાં ગયા. અને આ ચીકુભાઈ શું કરે છે? ચીકુ, જો હું મંદિરનો આ બધે દીવાને ઉટકવા ધોવા બેઠી તો પોતે લઈને બેસી ગયો છે. આમ બતાવ તો ખરા, તું શું કરતો હતો? હે, એ ન ખોલાય, લાગી જાય બેટું. હમણાં ખોલ દઉં. તો ચાલો, અત્યારે છે ને આ કામ છે, મંદિરની સાફ સફાઈ કરી એટલે એના દીવા છે ને ધોવાના છે. તો હું ધોઉં ને તે પહેલાં તો ચીકુભાઈ બેસી ગયા છે ધોવા. તો ચાલો ધોઈ નાખીએ અમે. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને આજ પહેલાં દીવા સાફ કરી નાખ્યા, ધોઈ નાખ્યા. ને હવે છે ને મંદિર આપણે સાફ કરવાનું છે. જો અહીં સીધે ધૂળ આવે ને, જો અહીંયાથી સીધે આમ ધૂળ આવે ને એટલે મંદિર થોડાક દિવસમાં પાછું ધૂળ ભરાઈ જાય એવું છે. એટલે ચાલો હવે છે ને હું મંદિર સાફ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને અમારે એક નાના નાના બર્થડે ગર્લ આવ્યા છે કા. તારો આજ બર્થડે છે? હે, તારું નામ શું એ તો કે? આજ અમાર ભાણેજ છે કા ભાઈ, માનવીબેન. આજ માનવીબેનનો બર્થડે છે. હેપી બર્થડે. જો કાંઈ બોલતી નથી, કેટલી ડાઈ છે કા બ્રિજેશભાઈ? હે જો બ્રિજેશભાઈ લઈને આપણે એક ચોકલેટ લેવાની કા. હે માનવી, તાર બર્થડેની ચોકલેટ હે ને? હે, તો જો આ અમારી નાની નાની બર્થડે ગર્લ છે ને, જો આવતી નથી. આમ તો આપણે જો આપણે યુટ્યુબમાં આવી જાય. જો યમ્મા રોવે હે. આ જો હું આની નાની થાવ કા. નાની થાવ ને દીકરો, કે તો હે નાની, કે તો નાની. ચાલો બાય. કાંઈ નથી બોલતી. જો તો ફ્રેન્ડ્સ, હમણાં જે બર્થડે ગર્લ આવી હતી ને એ હું એની નાની થાવ. એ મને નાની કહે એટલે બહુ શરમ આવે, કેમ કે હજી આટલા ઉંમરમાં કોઈક નાની કહે એટલે શરમ આવે.
આવું છે તોય મજા આવે, નાના નાના છોકરાઓ કહે ને મજા આવે. તો સારું ચાલો હવે આપણે મંદિર સાફ કરવાનું છે તો એ કરી નાખીએ. ટાઈમ જો 5:45 થઈ ગયા છે, હમણાં અંધારું થઈ જશે. ચાલો બર્થડેની ચોકલેટ ખાઈ લઈએ અને પછી આપણે મંદિર સાફ કરી નાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આવી ગયા છે આપણે રસોડામાં. મંદિરની સાફ સફાઈ બધું કામ પતાવીને આવી ગયા રસોડામાં. વાગી ગયા છે સાંજના 7. તો આજે હું તમને બતાવી દઉં આજનું મેનુ. તો આજે છે જો આનું શાક કરવાનું છે, વાલોરનું શાક. એટલે આપણે આમાં ટમેટાની મોરી લીધું ને અહીંયા જો ખીચડી એ તો આપણે કરવી જ પડે. અને અહીંયા છે આપણો લોટ બાંધેલો રોટલીનો. તો આ છે ચાલો આનું શાક નથી, વાલોરનું કરવાનું છે. તો ચાલો ફટાફટ હું રાંધી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને ટાઈમ થઈ ગયો છે 10:30. એટલે હવે અમે જમી લીધું છે અને જો સોનું આવી ગયા છે. આજ તો સોનું ફ્રી લાગે છે કા? ક્યાં ગયો તમારો સાથી, તમારો હમદર્દ? ચાર્જિંગ. ઓ એટલે હા, અને એટલે જ છે ને મને લાગે છે ને મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યું ને એટલે આજ મારા વખાણ કરતા હતા. કા સોનું શું કહેતા હતા તમે? ડ્રેસ સારો લાગે છે જો હા, હું વિચાર કરું કે આજે તો છે ને સોનું કેમ મારા વખાણ કરે છે, મોબાઈલ ચાર્જિંગ ઉપર છે. તો જો આજે છે ને એમનો મારો ડ્રેસ સારો લાગ્યો, બહુ વખાણ કરે છે. તો તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને ચાલો આજનો બ્લોગ એ આપણે પૂરો કરશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.